તો બાજુમાં વેસનાળા ખદડા નીકળ્યા યાર, બાકી આપણી નજરે તો કશું નહીં થતું. 50 રૂપિયા એક્સ્ટ્રા ની વધારે ચીઝ નખાવજે, પણ 280 રૂપિયા કરાવજે. વાસણ ધોવામાં ચાલશે ને? ચાલશે ને? આ તો બે આલો ચલો આગો વાસણ. અમાર બધાનું એને આપવું તો જોઈએ ને. તો હે ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. ઘણા દિવસ પછી અમે લોકો આવ્યા છીએ વ્લોગ બનાવવા, કેમ કે અમે લોકો ખાસા એવા બિઝી હતા કે રીલો એટલી બધી બનાવી, કોલ્ડ પ્લેની રીલ બનાવી, પછી આ 26મી જાન્યુઆરીની, પછી લાસ્ટ અમે અજયસ કેફે ગયા હતા પ્રમોશનલ રીલ બનાવવા માટે. સો એમાં ખૂબ જ બિઝી હતા, તો વ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો. સો આજે અમે આવ્યા પેટ્રોલ પુરાવા. બોલો ભાઈ, કેટલાનું પુરાયું પેટ્રોલ? 120. 120 નું પરફેક્ટ. કેમ? પરફેક્ટ ફોર્મમાં આ લોકોએ ગોઠવેલું હોય એટલે 120 નું કાં તો 110 નું પૂરા. ભાઈ તમે બી આના સપોર્ટમાં આવ્યા, સપોર્ટ આલો છો કે ભાઈ ખોટું વાત છે કાચી વાત છે? શું કહેવા વોટ આલો, હું કમ્પ્લીટ બોલ્યો છે. સાચું બોલ્યો. આ દેખો, આ અમન લાઈટ આપી રહ્યો છે, સાઈડ લાઈટ. શું કેવું ભાઈ, સપોર્ટ કરી હશે ને બધા આપણને ફૂલ અત્યારે? હા, સપોર્ટ ફૂલ મળ્યો છે. જ્યારથી આપણે કેફેનું પ્રમોશન કર્યું એના બાદ તો ખતરનાક સપોર્ટ મળ્યો છે. અરે કોઈ એક પર્સન આપણો મિસિંગ થઈ રહ્યો છે, એવું નહીં લાગી રહ્યું? યસ, કાલુ બોય. અમારા ચિરાગભાઈ મિસિંગ છે. સો ફોન લગાવી તું અત્યારે. ચિરાગ તો આવ્યો નહીં અમારા જોડે પેટ્રોલ પુરાવા. શું કેવું, આવ્યો રહ્યો? ફોન કરીને ફોન કર. તો ભાઈ અત્યારે જો ચિરાગને અમે ફોન કરવાના છીએ, જોઈએ કે ભાઈ ઉઠાવ. લાય હું વાત કરું. ભાઈ રિંગ સંભળાવો ભાઈ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો ફોન કાપી રહ્યો. ફોન ચમ કાપો? શું થયું ભાઈ? ફોન કાપી રહ્યો લે યાર. ઉપરે બીજી હશે ડીજે માં ભરાય નહીં હોય. હું બીજી વાર કરું. તમે જે નંબર લે, આ તો બીજી વારે હશે, બીજી લાગી રહ્યો. વાંધો નહીં, કરીએ. એક કામ કરે, ત્યાં નીકળ્યા ફરતા ફરતા જઈએ. શું કેવું ભાઈ? એ ને જો સાચું કહું ને, એ ડીજે માં ભરાય નહીં હોય. બાકી ચિરાગ આપણો ફોન ના ઉપાડે એવું કોઈ દા બને ગાંડા. સો મેં 3 થી 4 રીલ બનાવી છે, તો પહેલા તમે એ લોકો ચેકઆઉટ કરજો. કહી દો ગોલું યાર, કહી દો બધા પબ્લિક. ચેકઆઉટ કરજો ભાઈ, મસ્ત વિડીયો બનાવ્યા છે આપણે, બહુ જોરદાર વિડીયો બનાવ્યા અને વ્યૂઝ બી સારા એવા આવ્યા છે. શું પણ કેવું ભાઈ, શું કેવું જીગા તારું? આપણે તો બમ્પર ઓફર જ લાવીએ, ગમે તે વિડીયો બનાવીએ. બરોબર, વાત તો હા જીગા. જો લેમ્બો બીજું હવે કઈ લેમ્બો નહીં લે, આ તો સાદી ગાડી લે. ચિરાગની એક્ટિવા પાછો પડી. હું વાત કરા? હા, ચિરાગની એક્ટિવા બરે હોય જ નહીં ને લે. આ ચિરાગ તો જોશો ચિરાગની Activa અલ્યા જ ચિરાગ સાઉન્ડ માં જ લે, હોય જ નહીં ને. તો ત્યાં અમારા જીગો કહે છે કે ચિરાગની એક્ટિવા છે. શું કેવું જીગા? એક્ટિવા 100% એક્ટિવા તો પડી જ છે ભાઈ, કે ને ફાઇનલ. બા ગોલું ના પાડે, ગોલું તો ના પાડે અલ્યા એક્ટિવા. એનો સાઉન્ડ માં જ લે. હું 120 રૂપિયાનું હાલ પેટ્રોલ નખાયું ને તમે પેટ્રોલ ખાલી ભાઈ આ વ્લોગ નું તમે આ ના કરો. ઉભો ઉભો ભાઈ, જીગો સાચો કે ગોલું જોઈ લઈએ. અલ્યા આ ટ્રાફિક. પેલા તો હું એક્ટિવા બતાવું તમને. આ તો એક્ટિવા જોઈ લઈએ પેલા, કોઈ વાંધો નહીં. જો કઈ જગ્યાએ જોઈ? આ રહી અલ્યા હોવે લે યાર. અને એના બાજુ પણ એ- આપણી એક્ટિવા બી હાલ પાર્ક કરી. આ રહી ચિરાગની વાત તો સાચી નીકળી. નંબર પ્લેટ. નંબર પ્લેટ ભાઈ. તો ચિરાગ ચો અંદર હશે, જો બેઠો હશે ચિરાગ. તું નહીં મને ઉમેશ, હજુ મને વિશ્વાસ નહીં આવ્યો ને તા જોવે જ જો જે એની અંદર નહીં મળે. ચમકી અને ચિરાગ સાઉન્ડ માં જઈને કઈ જ્યો એની બેન કઈ બધા ના લઈને આવ્યો યા. હોય. શું કેવું જીગા? એવું હોય યાર, હું ખોટોય પડી શકું. તો ભાઈ જી ગોલું વેર ના આવી જાય ભાઈ તારા લોહીમાં ભાઈ. લોહીમાં વેર આવી જાય, કાયદેસર ગાભા કાઢી નાખું એળો ખાલી. અલ્યા એ માં જિલ્લા. શું ભાઈ આ ગોલું કે તું સાઉન્ડ માં ના એકલા શું ખાઈ રહ્યો ભાઈ આ વસ્તુ? કાજુ બયાનું શાક ભૂખ લાગે. પણ આ તો બાજુમાં વેસનાળા ખદડા નીકળ્યા યાર, બાકી બરાબર, આપણી બરાબર. નજરે તો કશું નહીં થતું. ભાઈ જીગા વાત તારી સાચી ને એકલી ભાઈ. હું આજે ભૈયા સીટ લઈ લો બધા. પેલી બાજુ ભૈયા. મંગાઈ ભાઈ 4 મંચુરિયન. સાંભળી લે ચિરાગ, આમ મને આજ તે મારો વિશ્વાસ તોડ્યો. આજે એક માણસનો વિશ્વાસ કેટલો કિંમતી હોય ખબર? તારા કઈ ચમ ના આવ્યો એવું તો ચાલે નહીં યાર. હવે ભાઈ એવું કહે કે હું બહાર હતો, જો તારા દુશ્મને તો ચાલુ ના પહેલી વાત તો એ કે ફોન ચમ એટલા બધા કટ કર્યા? શું કે? ખાવે તો અને હમણાં તો કોકના જોડે વાત કરતો હતો. વોટ ઇઝ ધીસ મેન? હાલ તો કોકના જોડે વાત કરતો હતો. આ જો એકલા પરાઠા ખાય છે. તને અમારા ચહેરા નહીં દેખાતા, માસૂમ ચહેરા નહીં દેખાતા. આ માસૂમ હે ભાઈ, શું કેવું છે તારું આ બાબતે? એકલું જ આવવાનું ખાવા? આપણે બધા દઈએ. તને એટલું બધું તો શું છે કે ભાઈ એકલો જ આવવાનું પૂજા? અને એને ગમે ત્યારે જમવા નીકળે ને બહાર તો સારું આપણે એક જ જગ્યાએ મળે, પૂજા પાર્લર એ જઈને મળે કાયદેસર. એને ચમ ભાઈ તમને આટલું બધું ગમે છે પૂજા પાર્લરનું?
સારું ખાવાનું હોય. બ્રો હવે મંગાવો, અમે બધા કહીશું ઓનલી ફોર ચિરાગ જ પૈસા આલશે આપે, બરાબર? બીજું કોઈ રૂપિયો એ નહીં કાઢે. મને તો આના જોઈને મોઢા પોણી આવી ગયું. 2 આ મંગાવી દેજે, 2 પનીર મંગાવી દેજે. તું તાર જે લેવું હોય ઓર્ડર આલ દે. ભાઈ તમે શું કહેશો કે આ શું કર્યું આને? બે તું નહીં ગદ્દારી કરી બીજું હા? ગદ્દારી કરી. હવે એ ભાઈબંધ બનાવવો હોય આપણો તો પ્રેમથી 2 પનીર મંગાવી દે. મંગાવી દઈએ ચાલ. બાકી કાલથી કોડિયા કોલોનીમાં આવતો નહીં. કાલથી કલોલ બોયસમાં ચિરાગ ઠાકોરને બાકાત કરવામાં આવશે અગર જો ચિરાગ આવું કરશે તો. શું કેવું ભાઈ? હા બરોબર. આ પૂજા પાર્લરમાં કહી દઉં છું ઓનરને બંધ કરાવી દે, ખાવાની આવવા દે. બકાત થઈ જશે. લોહીમાં વેર આવી ગયો આજે, કાયદેસર લોહીમાં વેર આવી ગયો આજે. ના ના આ નહીં ખાવું, મંગાય. પનીર મંગાવું. હા પનીર મંગાય. આજે તમે નહીં ભણો, આજે ભાઈ દબાઈને ખાઈને આવ્યો, દબાઈને મારા પેટમાં જગ્યા નહીં પાણી પીવાની, તોય હું ખાઈ આજે. આના ચમ ભાઈ? પૈસે જ ખાઈ, રૂપિયો નહીં કાઢું, આના પૈસે જ ખાઈ. બરોબર રૂપિયો નહીં કાઢું. બતાવો ભાઈ. ભાઈ તાર જે ખાવું હોય ને શરમમાં ના જતો. આ તો બધું આના તરફથી ને તારા ગદ્દારી કરીએ તો બે પૂરી ગદ્દારી કરીએ. ચલો ભાઈ 50 રૂપિયા એક્સ્ટ્રા આલી વધારે ચીઝ નખાવજે, પણ 280 રૂપિયા કરાવજે. જો ભાઈ ચિરાગે મંગાવી તો દીધું છે, મૂકી દો, રાખ દો, કરી દો. ભાઈ ચિરાગ શું મંગાવ્યું ભાઈ તમે? આ પુલાવ વેજ બિરયાની ચિરાગ કીધું. આ તો મારા એકલાની જાય ખાલી. મેં થોડી મંગાવી. કેમ ભાઈ તું બિલ પે નહીં કરે તો તારું જ થયું ને? તું બિલ મારે પે કરવાનું, મંગાવ તો આ લોકો ને. તો ભાઈ અમે ચિરાગને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછવા માંગે કે હર વખત તું અહીંયા પૂજા પાર્લરમાં જ કેમ આવવા માંગે? કેવું ભાઈ ચિરાગ, હું કેવું? અહીંયાની સર્વિસ મસ્ત હોય એટલે એનો તમને સ્ટાફનો વધારો. તો અત્યારે અમે વાત કરી રહ્યા હતા, બ્લોગ ઉતારી રહ્યા હતા, તો એમનો સ્ટાફ અમને મળ્યો. એમને પણ કીધું કે અમને પણ બ્લોગમાં લઈ લો. તો અત્યારે જમવા બેઠા છે સ્ટાફ આપણા. સો અમારા ચિરાગભાઈ કહે છે કે અહીંયાનું ખાવાનું બધું જ સારું હોય છે. તો આપણે કઈ કઈ પ્રકારની વેરાયટી મળી જાય છે અહીંયા? શું કહેશો તમે? હા, પંજાબી સબ્જી, પંજાબી ને બીજું બધું પણ કે એવા? દાલ બાટી. તો શું કહો છો? મસાલા ઢોસા, દાલ બાટી, પંજાબી. ઓકે, તો ઓલ ધ ટાઈપની વેરાયટી અહીંયા મળી જાય છે તમને ખાવામાં. સો ચિરાગભાઈ અમારે સ્પેશિયલ કહેશે કે આવો, કહી દો ભાઈ ચિરાગ તમે. આવી જાઓ, અહીંયા મસ્ત ખાવાનું મળે છે. અહીંયા ના ફૂલ સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ હતો. જે પણ આપણા જે પણ ભાઈઓ હતા આમને જ તમે જ પરસ્યો હતો ને અમને, તો આમને જ અમને પુલાવ પરસ્યો હતો. સો થેન્ક યુ તમને બધાને સપોર્ટ કરવા માટે. ને ચલો આપણે બિલિંગ કરી લઈએ. ભાઈ અત્યારે ચિરાગ બિલ પે કરવાનો છે અમારો. બિલ હું કેવું ચિરાગ, તો વજન નહીં આપવાનું, વજન નહીં, બિલ પે કરો. એડો પેલા પૈસા બોલો ભાઈ, બોલું. પેલા હલકો પૈસા હતા. લાવ્યો નહીં. પૈસા કટકા કરો, પેલા પૈસા કટકા. એ બોલું આવો જે વાગવો પડે એ કાઢવા પડે. એ ભાઈ હું પૈસા નહીં આલવાનો, તું મને બોલાવો નહીં, હું જઉં છું. હું પૈસા કશું અને આ આલવાનો વજન નહીં, મારો માપવાનું ભાઈ છે, બહુ આલશે. ભારે થઈ ગયો છે. હલકો કરીએ ને થોડો આજે. આજે હલકો કરો, ખીચા ખાલી કરો, ખીચા ખાલી કરો, ખીચા ખાલી કરો, ખાલી કરો, ખાલી કરો. વાસણ ધોવામાં ચાલશે ને? ચાલશે ને? આ તો બે હાલો, ચલો આગો વાસણ થઈ જાય છે. અચ્છા કે ભાઈ અહીંયા એક વજન માપવાનું મશીન છે, તો જોઈએ વજન માપીએ. અને ચિરાગને પૂછે ભાઈ કાજુ કોયા કઈ કેટલું વજન વધ્યું ચેક કરીશું બધા પોતપોતાનું. એટલે બે બૂટ તો ઉતારે ભાઈ, બૂટ ઉતારીને માપવાનું હોય, નહીં તો વજન તો વધી જતાનું રપણથી. કેમ્પસની બ્રાન્ડ ના બતાય. ઉપર ભાઈ હલકું કર. હા એ ભાઈ ઉપર ભાઈ ભાઈ પૂજા પાર્લર આવ્યો તો ત્યારે 50 હતું, અત્યારે કાજુ કોયા ખાઈને કેટલું થઈ ગયું ભાઈ? 10 કિલો વધી ગયું ડાયરેક્ટ. ડાયરેક્ટ જ. આ તો સહજ એવું. અરે નેનપણથી 60 કિલો. ઉભા રહો, ભાઈનું જુઓ, ભાઈનું જુઓ, ભાઈનું જુઓ. દબાઈને પગે મોટા ને એટલે બહાર જાય. જો પગ ફાફડા જેવા. ભાઈ આ નંબર ચમ ફરફર કરે છે લે. 50 પોઈન્ટ ભાઈ 50 બરોબર ભાઈ, ખાસું બરોબર વજન છે. આનું જેન્યુ ને આનું ચાલે, પણ આરો હાફ સેન્ચુરી માં ઓકે નહીં, પણ મોટો છે એટલે મારું વજન વધારો ને યાર. જોઈ લઈએ ભાઈ. 70 કિલો આવું જોઈએ. 71.3 આનું દિયો ખબર? હા. બિરયાની આ તો પહેલાથી જ 71 કિલો જ છે. બચપનથી જ? ચમ શી ખબર એની શું કહેવાય પેલું એ ઇંગ્લિશમાં કોઈ બીમારી કહી દે. આજુબાજુ કોરોના. કોરોના. અન્ના નારકેલા લાલા પો. ઓકે ભાઈ, તો મારું વજન માપીએ ભાઈ. મારું વજન હું જાતે જ બતાવું છું ભાઈ. એટલે આ તો વજન ઘટે કેમ ને વધી જાય લે. 53 જમું થઈ ગયું એ હોય. એટલે દબાય નહીં લે ચિરાગારા, એ તો કહું. ઓકે આપણા બેનું same થઈ ગયું. મારા ને જીગાનું સેમ સેમ. ભાઈ જો મારા જેવું જીગાનું લાગે. સેમ. તો અત્યારે અમે મસ્તી કરી લીધી બધી, જમી પણ લીધું, ચિરાગને પકડીએ લીધો. તો ભાઈ જોજો ચિરાગ
એકલો ખાતો તો બિલ ભરવાનું તો ના પાડી પણ વાંધો નહીં, બિલ જોઈ લો. બિલ તો બતાવી રહ્યો. પરંતુ અહીંનું ખાવાનું પણ જેન્યુન હોય છે. અમે હર વખત આવીએ છીએ, એવું નહીં કે અત્યારે જ આવે છે. હર વખત ચિરાગ અમને લઈને આવે છે. ખાવાનું ખૂબ જ જેન્યુન હોય છે. ઉપરથી અમારા જે શેઠ છે એમને પણ અમને બ્લોગ બનાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો. ઉપરથી અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી છે. શું કેવું બોલું? કરી ભાઈ ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી એને કહેશે કે તમે વિડીયો મેલજો અમે જોઈશું. બરોબર. સપોર્ટ છે ભાઈ. જો તમને બતાવી દઉં છું, ભાઈઓ બધા જ જેટલા પણ હતા ખૂબ જ હાઈ કરે તો હાય. તો પૂજા પાર્લર છે, કલોલ મહેસાણા હાઈવે છે જે ઉપરનો, એના જોડે જ છે, જેપી ગેટની નજીક છે. ને કોઈ પ્રમોશનલ રીલ નથી તો પણ એમનો સ્ટાફ અને જેટલા પણ ભાઈઓ હતા બ્લોગ બનાવવામાં ખૂબ જ સપોર્ટિવ કર્યો અને બધાએ ખૂબ જ સારું વસ્તુ પણ આપી. જરૂર જ્યારે પણ અમે ઓર્ડર કર્યો તો જલ્દી ખાવાનું પણ આવી ગયું. સો ખૂબ જ સારું લાગ્યું. સો શું કેવું, શું કહેશે આપણા કાકા કલોલ બોયઝને? લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. હા, તો હવે કાકાએ કહી દીધું છે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તો બધા જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને પૂજા પાર્લર આવો તો યાદ કરજો, કાકા આપણને ઓળખી જશે. ભાઈ આગળ વરઘોડો જઈ રહ્યો છે. स्वागत नहीं करोगे आप हमारा? બહુ સુપર ભાઈ, દાખલા જેવા દોડ્યા ભાઈ. તો અત્યારે ઘરે તો પહોંચી ચૂક્યા છે અમે. પૂજા પાર્લરમાં જમી લીધું. ચિરાગ બટ ત્યાં અમે ચિરાગને કશું બોલ્યા નહીં. ત્યાં કશું ના બોલ્યા કેમ કે બહાર તો ના બોલાય. બટ હવે ઘરે શું કેવું ગોલું ભાઈ, શું કેવું તારે? બૂમ પડાવો, રિમાન્ડ લેવામાં આવશે. હા, રિમાન્ડ ભાઈ, રિમાન્ડ લેવામાં આવશે ચિરાગની. શું બરાબર. કેવું ભાઈ, તું રિમાન્ડમાં લઈશું કે નહીં હવે ચિરાગને? FIR નાખી દીધી છે. ભાઈ એક કહીને બે બધા કહો ભાઈ. ભાઈ શું કહેવા માંગશો તમે ચિરાગ? મરેલાનું મારવાનું લ્યા, મરેલાનું મારવાનું. ભાઈ ચિરાગનો પહેલો ગુનો એ છે કે ભાઈ તું એકલો જમ ખાવા જતો રે, કહેજે પેલા તું. આમાં કેપી ની કમેન્ટો જોજે, લોહીમાં વેર આવી જશે. કેપી ની ને સિદ્ધલાની આ લોકો લોહીમાં વેર લાવી દેશે, તાર જોવા જ જોજે. સો ભાઈ ચિરાગે તો અહીંયા લોચા માર્યા, અત્યારે તો એ બધા જોડે કોન્ટ્રો માંગી રહ્યો. તો એવું તો ના ચાલે, જોઈએ વાત કરીએ હવે ચિરાગ જોડે. શું કેવું ભાઈ? ભાગે પડતા ગૂગલ પે કરી દેજો. એવું થોડી હોય. હવે હું કેવું એકલો ખાવા તો હું તો પણ ખવડાવી દઉં બધાને. આપણામાં તો એવું ના આવે. આમ કહી દેવાનું, રોણાની રીતે છે, તમે તમારે જે ખાવું એ ખાઈ લો, એમ કહી દેવું પડે. આ તો કે જીપે કરી દેજો. શું કેવું ભાઈ જીગા? આવું તો ના હોય, આ તો ગદ્દાર. અમારે તો બોલ્યો ને, કમ્પ્લીટ બોલ્યો. આવી જવાનું મેદવાને, ખાઈ લેવાનું ચૂપચાપ. આપણે એકલા જતા રહેવાય ને તો. હવે ખાલી અને 600 રૂપિયામાં સમજાવી દીધા. બોલ શું કરવાનું? ચાહતા તો વધારે કરી શકતા હતા બિલ, બટ વાંધો નહીં. આ તો આપણો ભાઈ હતો એટલે જવા દીધો. અને બીજી એક વસ્તુ કે અમે ત્યાં પૂજા પાર્લરમાં ગયા તો ફર્સ્ટ ઓફ ઓલ તો ત્યાંનો સ્ટાફ અને બધા ખૂબ જ સરસ હતા. એવું નહીં કે પ્રમોશનલ હતું, બટ ત્યાંની પબ્લિક, ત્યાંનો જે શેઠ હતા, જે પછી ત્યાંનો જે એટમોસ્ફિયર હતો ખૂબ જ ફ્રેન્ડલી હતો. એમને ખૂબ જ સારું એવું સપોર્ટ કર્યું, વસ્તુ લાવીને બતાવી. અને શું કીધું તમને ત્યાંનું બધું? ખાવાનું સારું હતું, સ્ટાફ પણ સપોર્ટિવ હતો. અને જોવા જઈએ તો આમાં કલોલ હિસાબે બહુ મસ્ત છે. શું કેવું ગોલુભાઈ, ત્યાંનું એમનો વ્યવહાર કેવો લાગ્યો ભાઈ? આપણે ખાવાનું બી વાવ અને તો બધા માણસ બરાબર હતા ભાઈ, કમ્પ્લીટ 0-0. ભાઈ ચિરાગને તો ઓલવેઝ ગમ જ છે ભાઈ. તો પછી પૂજા પાર્લરના ફેન છે ભાઈ. હે પૂજા પાર્લરના ફેન છો તમે તો? પૂજા પાર્લરમાં કઈ વસ્તુ ચિરાગના ઉદ્યોગા ગમે ભાઈ? કાજુ પોયા. સો અત્યારે મેં બધું ફરી લીધું. પૂજા પાર્લરમાં જઈને આવ્યા. ચિરાગને ભાઈ પકડીઓ પણ ખરી ત્યાં ભાઈ એકલો ખાઈ રહ્યો હતો તો ધપ્પોય માર્યો. અત્યારે ચિરાગને અમે રિમાન્ડમાં લીધો, પણ વાંધો નહીં. સો આવા જ અવનવા અને ઢાંસુ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અમારા ભાઈઓ તમને કશું કહેવા માંગે છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને દિલથી શેર કરો.